નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ગહન આધ્યાત્મિક યાત્રાને સમજવાનો પ્રયત્ન કરીશું. આ યાત્રા છે સાધનાથી સિદ્ધિ સુધીની, અને આ સમગ્ર ચર્ચા યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના શાશ્વત જ્ઞાન અને તેમના 1998ના અખંડ જ્યોતિ પ્રકાશન પર આધારિત છે. તો સૌથી મોટો સવાલ જે દરેક સાધકના મનમાં હોય છે એ છે કે આખરે સમર્પિત પ્રયત્નોને સાચી આધ્યાત્મિક સિદ્ધિમાં કેવી રીતે ફેરવી શકાય? એવો કયો રસ્તો છે જે આપણને ત્યાં સુધી લઈ જાય? આ આખી યાત્રા છે ને એ બે મુખ્ય શબ્દોની આસપાસ ફરે છે. પહેલો શબ્દ છે સાધના, એટલે કે શિસ્ત સાથે સતત કરવામાં આવતો આધ્યાત્મિક અભ્યાસ, અને બીજો શબ્દ છે સિદ્ધિ, જે એ અભ્યાસનું ફળ છે, એટલે કે જ્ઞાન અને આંતરિક મુક્તિની અવસ્થા. તો ચાલો આ પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ. આ કોઈ બહારની યાત્રા નથી, પણ પોતાના અંદરના જગતને બદલવાની આંતરિક પરિવર્તનની યાત્રા છે. અને સૌથી સારી વાત એ છે કે આ માર્ગ દરેક માટે ખુલ્લો છે. તો સૌથી પહેલાં એ સમજવું પડે કે આ સાધના છે શું, એનો સાચો અર્થ શું થાય, અને તેને જીવનમાં ઉતારવી કઈ રીતે. ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ વાત ખૂબ જ મહત્વની છે. સાધના એટલે કોઈ ચોક્કસ સમયે કરવામાં આવતી પૂજાપાઠ કે કોઈ એક ક્રિયા નથી. ના, એ તો 24 કલાક જીવનના દરેક પાસામાં આધ્યાત્મિક સિદ્ધાંતોને જીવવાની એક કળા છે, એક જીવનશૈલી છે. સાધનાના મુખ્ય 4 પાયા છે. સૌથી પહેલું પગથિયું છે ઇન્દ્રિય સંયમ, એટલે કે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો. પછી આવે છે ધ્યાન, જેનાથી મન એકાગ્ર અને શાંત બને છે. ત્રીજું છે નિઃસ્વાર્થ સેવા, અને ચોથું છે તપસ્યા, એટલે કે જીવનમાં શિસ્ત અને સંયમનું પાલન કરવું. આ વાક્ય કેટલું સચોટ છે નહીં? તપસ્યાનો સાચો અર્થ આ જ છે. વાત દુનિયા જીતવાની નથી, વાત પોતાની જાતને, પોતાના મનને જીતવાની છે. સાચી શક્તિ ત્યાંથી જ પેદા થાય છે. સારું, સાધનાની વાત તો આપણે સમજી લીધી, પણ સવાલ એ છે કે આ બધું કરવાથી મળે શું? આ રસ્તાનું ગંતવ્ય શું છે? એનો જવાબ છે સિદ્ધિ. ચાલો જોઈએ કે સિદ્ધિ એટલે શું. અહીંયા એક બહુ જ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. મોટાભાગના લોકો સિદ્ધિને કોઈ ચમત્કારિક શક્તિઓ માની લે છે, પણ એવું બિલકુલ નથી. સિદ્ધિ એટલે તો મનની એક એવી અવસ્થા જ્યાં સંપૂર્ણ શાંતિ, સ્થિરતા અને આંતરિક સ્વતંત્રતાનો અનુભવ થાય. આ તફાવત જુઓ, કેટલો સ્પષ્ટ છે. એક તરફ છે બંધનની અવસ્થા, જ્યાં મન વિખરાયેલું હોય છે, જીવન અહંકારથી ચાલે છે અને અંદર સતત ઘોંઘાટ ચાલતો રહે છે. અને બીજી તરફ છે સિદ્ધિની અવસ્થા, જ્યાં મન એકદમ કેન્દ્રિત હોય છે, જીવન આત્માના માર્ગદર્શનથી ચાલે છે અને અંદર ગહન શાંતિ અને મૌન હોય છે. આ વિચાર ખરેખર અદ્ભુત છે. મતલબ કે સાચી સિદ્ધિ એ નથી કે જીવનમાં મુશ્કેલીઓ ના આવે. સાચી સિદ્ધિ એ છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ આપણી અંદરની શાંતિ ડગમગે નહીં. એ જ અંતિમ પ્રાપ્તિ છે. અને આ જે આંતરિક શાંતિ છે ને, એ ખાલી પોતાના પૂરતી મર્યાદિત નથી. યુગ ઋષિનું વિઝન આનાથી પણ મોટું છે. તેઓ કહે છે કે આ આંતરિક પરિવર્તન જ એક સાલા સમાજ અને વિશ્વના નિર્માણનો પાયો છે. આ 4 સિદ્ધાંતો એમના શિક્ષણનો સાર છે. પહેલું, જો વિશ્વને સુધારવું હોય તો પહેલાં પોતાની જાતને સુધારવી પડશે. બીજું, આપણા વિચારો બદલાશે તો આપણું જીવન આપોઆપ બદલાઈ જશે. ત્રીજું, સાચી પૂજા માનવતાની સેવામાં છે. અને ચોથું, આપણે બધા એક જ છીએ એ આધ્યાત્મિક સત્યને સમજવું. આ જ તો બધી વાતનો નિચોડ છે. ચાલો, તો હવે આ આખી ચર્ચાનો સાર શું છે એને ફટાફટ સમજી લઈએ. આ સંપૂર્ણ યાત્રાના મુખ્ય મુદ્દા ક્યાં છે? ટૂંકમાં આખી યાત્રાના 3 મુખ્ય પડાવ છે. પહેલું, અડગ રહીને શિસ્તપૂર્વક સાધના કરવી. બીજું, એ સાધના દ્વારા પોતાના અંદરના વિશ્વમાં પરિવર્તન લાવવું. અને ત્રીજું, એ પરિવર્તનના ફળ સ્વરૂપે એવી શાંતિ પ્રાપ્ત કરવી જે ક્યારેય ડગે નહીં. બસ આ જ છે સાધનાથી સિદ્ધિનો માર્ગ. અને હવે અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે કે આ આખી આધ્યાત્મિક યાત્રામાંથી એવો કયો સિદ્ધાંત કે વિચાર છે જે આજના સમયમાં આપણા જીવનમાં સૌથી વધુ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થઈ શકે છે? આના પર જરૂર વિચાર કરજો.